હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે આલ્કોહોલની બનાવટની થોડીક ચર્ચા કરેલી હતી. એમાં આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ આપણે જોઈ ગયા છીએ કે આલ્કીનની જળ વિભાજનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે OH સમૂહ છે એ માર્કોનિકોફના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય અને આલ્કોહોલ નિપજ આપે. હવે આગળ એક લઈએ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. એક ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, અહીંયા જે મિકેનિઝમ આપેલી છે ક્રિયાવિધિ એ આપણે કરવાની રહેતી નથી. હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા નામ જ એવું છે, હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશનની પ્રક્રિયાની અંદર 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પહેલા સ્ટેપની અંદર ડાયબોરેન સાથે પ્રક્રિયા થાય. ડાયબોરેન આપણે 11મા ધોરણમાં આવી ગયું છે, B2H6 અથવા BH3 ટ્વાઇસ. કોઈ પણ આલ્કીન છે એની ડાયબોરેન સાથે જો પ્રક્રિયા આપણે કરાવીએ એટલે બોરોનના જે ડાયબોરેન જે છે BH3 એના 3 હાઇડ્રોજન છે એનું ક્રમશઃ વિસ્થાપન થશે જે તે આલ્કાઇલ સમૂહ વડે. એટલે પ્રથમ આપણને ટ્રાય આલ્કાઇલ બોરેન એવી એક નિપજ પ્રાપ્ત થશે જે યોક્સેલ નિપજ છે. હવે વળતા બીજા સ્ટેપની અંદર આ જે ટ્રાય આલ્કાઇલ બોરેન છે એની NaOHની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે ત્યારે OH છે એ એન્ટી માર્કોનિકોફના નિયમ પ્રમાણે ઉમેરાય છે અને નિપજ તરીકે આલ્કોહોલ બને. પહેલું સ્ટેપ યોક્સિલ પ્રક્રિયા છે. બીજા સ્ટેપની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા છે. હવે આખું રિએક્શન કેવી રીતે થાય છે એ જુઓ. આ જે રિએક્શન છે એ 1959માં બ્રાઉન નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ આઉટ કરેલું હતું, એટલે એને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું. છેલ્લી લીટી જુઓ. HC બ્રાઉન દ્વારા સમીકરણ રજૂ કર્યું અને 1979માં એણે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. હવે રિએક્શન જુઓ. આલ્કીન છે, દાખલા તરીકે હું પ્રોપીન લઉં, CH3 CH ડબલ બોન્ડ CH2. કોની સાથે? ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીએ, BH3 ટ્વાઇસ, બરાબર, એટલે B2H6. હવે શું થશે? ડાયબોરેનના જે 3 હાઇડ્રોજન છે એ નીકળી જશે અને બદલે આલ્કાઇલ સમૂહ લાગશે. ત્યાં આગળ CH3 પહેલી એક હાઇડ્રોજન નીકળશે, પછી વળી પાછો બીજો હાઇડ્રોજન નીકળી અને બીજો આલ્કાઇલ લાગશે અને ત્રીજો હાઇડ્રોજન નીકળી ત્રીજો આલ્કાઇલ. એટલે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થાય છે. એટલે નિપજ કંઈક આવી બનશે. એ હાઇડ્રોજન જો અહીંયા આવશે એટલે ટ્રાય આલ્કાઇલ બોરેન છે. હવે એનું ઓક્સિડેશન થાય છે. કોની હાજરીમાં? NaOHની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની સાથે અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન થઈ. OH છે એ ક્યાં જોડાશે? તો કે એન્ટી માર્કોનિકોફના નિયમ પ્રમાણે OH છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાય અને 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ મળશે એન્ટી માર્કોનિકોફના નિયમ પ્રમાણે. સાવ ટૂંકું કહું તો આ જે પ્રોપીન છે ક્યારેક તમને જો આવું આપશે, CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 અને આમ કર્યું હોય. પહેલું સ્ટેપ ડાયબોરેન B2H6, બીજું સ્ટેપ H2O2 OH. તો નિપજ ઓળખો એમ કીધું હોય, X ઓળખો. તો X મિત્રો અહીંયા શું થશે? હવે જો ડાયબોરેનની હાજરીમાં રિએક્શન છે એટલે OH ક્યાં ઉમેરવાનો? છેલ્લે ઉમેરવાનો. એટલે CH3 CH2
વળી પાછો CH2 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 OH 1 2 3 4 5 5 કાર્બનવાળો આલ્કોહોલ મળશે પેન્ટેનોલ. આ રીતે જો એસિડની હાજરીમાં રિએક્શન થાય તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે ડાયબોરેન લેવામાં આવે તો એન્ટી માર્કોનિકોફના નિયમ પ્રમાણે અનુવર્તી આલ્કોહોલ પ્રાપ્ત થાય. બીજો એક પ્રશ્ન લઈએ. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે. આલ્ડીહાઇડનું RCHO, કીટોનનું ખાલી C ડબલ બોન્ડ O. તો આ કાર્બોનિલ જે સમૂહ છે જેમાં કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય એમાં કાર્બોનિલમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +2 થાય. એનું જો ઉદ્દીપકીય રિડક્શન કરવામાં આવે, ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન જો ઉમેરવામાં આવે તો ડબલ બોન્ડ છે એ ક્રેક થશે, બે જગ્યાએ એક HH ઉમેરાશે, એટલે આપણને આલ્કોહોલ છે એ નિપજ પ્રાપ્ત થશે. આલ્ડીહાઇડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ મળે, કીટોનમાંથી સેકન્ડરી આલ્કોહોલ મળે. બીજું મિત્રો આપણને એક એવો પ્રશ્ન થાય કે ભાઈ કાર્બોનિલમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +2 હતો, જ્યારે આલ્કોહોલ બનશે ત્યારે આલ્કોહોલમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +1 થાય, એટલે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે, માટે રિડક્શન થયું કહેવાય. એટલે આ પ્રક્રિયા રિડક્શન છે, અર્થાત હાઇડ્રોજન ઉમેરાય પણ છે. કોની પ્રેઝન્સમાં? હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા ઉદ્દીપક તરીકે ખાસ કરીને આપણે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, નિકલ છે એવા લઈ શકીએ. ઉદ્દીપક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ એટલે PD, નિકલ પણ લઈ શકીએ. આ ઉપરાંત સોડિયમ બોરોહાઇડ્રાઇડ ચાલે, એને BH4, એ પણ સારો એવો રિડક્શન કરતા છે. અને એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ચાલે. બધા એકી સાથે લેવા જરૂરી નથી, બરાબર, ગમે એક જ લેવાની જરૂર છે. સામાન્ય રિએક્શન શું થાય હમણાં તમને બતાવ્યું એમ અથવા કીધું એમ કે આલ્ડીહાઇડ હોય એમાંથી પ્રાઇમરી આલ્કોહોલ મળે, કીટોનમાંથી સેકન્ડરી આલ્કોહોલ મળે. સામાન્ય ઉદાહરણ આપી દઈએ જુદા જુદા. દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ છે, CH3CHO, હાઇડ્રોજન થાય, એડ થશે કોની હાજરીમાં? પ્લેટિનમની હાજરીમાં. પ્રક્રિયાનું નામ આપી દઈએ રિડક્શન. હવે કેવી રીતે રિએક્શન થશે એ જુઓ. CH3 આમ છે, CH ડબલ બોન્ડ O. નિપજ શું બનશે એ જુઓ. ડબલ બોન્ડ ક્રેક થશે, એક H એક H, નિપજ બનાવવાની CH3CH2OH, CH3CH2OH. નામ આપી દેશું ઇથેનોલ. આ છે ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ સામાન્ય નામ છે એનું. બીજું ઉદાહરણ આપી દઉં. બેન્ઝીન ઉપર CHO, બેન્ઝાલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડનું જો ઉદ્દીપકીય રિડક્શન કરાવીએ તો CHO જે છે એનું થઈ જશે CHOH, CH2OH, એટલે નિપજ બનશે બેન્ઝાઇલ આલ્કોહોલ. આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે કયો આ. ત્રીજું રિએક્શન છે એસિટોન, CH3 C ડબલ બોન્ડ O CH3. શું નામ છે એમનું? એસિટોન. એસિટોનનું પ્લેટિનમ ની હાજરીમાં રિડક્શન કરાવીએ શું બનશે? તો એને BH4 ક્રેક થશે, ડબલ બોન્ડ છે અહીંથી એક H એક H, એટલે બનાવશે CH3 CH3OH, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે સેકન્ડરી આલ્કોહોલ મળે. આલ્ડીહાઇડમાં પ્રાઇમરી આલ્કોહોલ મળે, કીટોનમાં સેકન્ડરી આલ્કોહોલ મળે. એસિટોફિનોન હોય તો બેન્ઝીન ઉપર COCH3, જેનું નામ છે એસિટોફિનોન,
વેરી સિમ્પલ રિડક્શન કરીએ, અહીંયા OH બનશે અને અહીંયા H બનશે, એટલે C6H5 CHOH CH3 C6H5 CHOH CH3 1 phenyl 1 ethanol 1 phenyl 1 ethanol. એટલે આ રિડક્શનની પ્રક્રિયા છે. એના પછીનો એક પ્રશ્ન લઉં, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ મેળવવાની રીત. પેલું છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય સૂત્ર આપું RCOOH. હવે આ કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં તમે જો રિડક્શન કરો તો અહીંયા આગળ શું થશે કે આ કાર્બોનિલ સમૂહ છે COનું રૂપાંતરણ CH2માં થાય. એનો મતલબ કે કાર્બોનિલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ મિથિલિન. કાર્બોનિલનું રૂપાંતરણ CH2 મીન્સ કે મિથિલિન સમૂહમાં થવાથી પ્રાઇમરી આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. ઉદાહરણ જોઈએ, એસેટિક એસિડ ઉદાહરણ આપી દઉં, CH3COOH એસેટિક એસિડ. મિત્રો આમાં જો નામ આપેલા નથી લખવા પડશે એસેટિક એસિડ. પહેલા સ્ટેપની અંદર શું છે LiAlH4. બીજા સ્ટેપની અંદર H2 શું થાય છે રિડક્શન થાય છે. હવે નિપજ શું બનશે COનું શું થઈ જાય છે CH2માં રૂપાંતરણ થાય છે એટલે CH2OH ઇથેનોલ. આ ઇથેનોલ બની ગયો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ મોંઘો પ્રક્રિયક છે એટલે માત્ર વિશિષ્ટ રસાયણો બનાવવા માટે જ આ રિએક્શન છે ને વાપરવામાં આવે. હવે બીજું લઈએ એસ્ટરમાંથી. એસ્ટર કેવી રીતે બને તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ છે એની તમે એસિડની હાજરીમાં રિએક્શન કરાવો એટલે એસ્ટર બને. તો એસ્ટર બનાવવા માટેની પ્રક્રિયા છે ને એને એસ્ટરીકરણ અથવા એસ્ટરીફિકેશન કહેવાય. આ એસ્ટરનું સામાન્ય સૂત્ર RCOO R બે સમાન હોઈ શકે ને અલગ પણ હોઈ શકે. બરાબર. હવે જ્યારે આનું તમે હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન કરાવો એટલે હવે શું થાય જો RCH2OH અહીંથી ક્રેક થયો પ્લસ ROH એટલે CO છે એમાં 2 હાઇડ્રોજન ઉમેરાણા, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાણો અને એક હાઇડ્રોજન અહીંયા. ટોટલ 4 હાઇડ્રોજનનું એડિંગ થાય છે. પ્રક્રિયા આપી દઈએ. એસેટિક એસિડ CH3COOH, ઇથેનોલ C2H5OH. એ બે વચ્ચે રિએક્શન થઈને પહેલાં બનાવશે CH3COO C2H5. આ તમારે બનાવવાનું નથી, આ ડાયરેક્ટ સ્ટાર્ટિંગ લઈ શકો તમે. આ ઇથાઇલ એસિટેટ આનું નામ છે, ઇથાઇલ એસિટેટ. હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન કરાવો, ઉદ્દીપકીય રિડક્શન એટલે નિપજ તરીકે 2 મોલ ઇથેનોલ પ્રાપ્ત થશે. જો અહીંયા સમજી લો CH3COO C2H5. રિડક્શન ખરેખર કેટલા હાઇડ્રોજન જોઈશે 4. અહીંથી ક્રેક થાય એનું આખું બંધારણ આમ હોય જો CH3COO C2H5 આમ હોય. અહીંથી છે ને ક્રેક થશે એટલે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાણો, એક અહીંયા ઉમેરાણો. હવે ડબલ બોન્ડ પાછો ક્રેક થશે એટલે એક હાઇડ્રોજન અહીંયા વળી પાછો એક હાઇડ્રોજન અહીંયા. એટલે આ તો C2H5 જ થઈ ગયો. આ બાજુનો જુઓ CH3CH2OH એટલે 2 મોલ
ઇથેનોલ પ્રાપ્ત થશે. હા, ઇનકેસને જો તમે અહીંયા CH3 લીધો હોત એટલે CH3COOCH3 તો નિપજ અહીંયા એક તો ઇથેનોલ તો મળત જ, આનો ઇથેનોલ મળત અને આનો CH3OH મિથેનોલ પ્રાપ્ત થાત. એના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લઉં. ગ્રિગનાર્ડ પ્રક્રિયકની મદદથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આપો. ગ્રિગનાર્ડ પ્રક્રિયકની મદદથી આલ્કોહોલ મેળવવા માટે આપણે ગ્રિગનાર્ડ પ્રક્રિયકની પહેલાં સમજ મેળવી લઈએ. આલ્કાઇલ એલાઇડ છે, એમાં તમે જો મેગ્નેશિયમ ધાતુ ઉમેરો નિર્જળ ઇથરની હાજરીમાં, એટલે RMgX ગ્રિગનાર્ડ પ્રક્રિયકાઓ મળશે. આ ગ્રિગનાર્ડ પ્રક્રિયકની જો કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો યોક્સિલ નિપજ થશે. કાર્બન સાથે આ R જોડાશે, O સાથે MgX જોડાશે. શું કામ આવું થશે? કાર્બોનિલમાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એના ઉપર ડેલ્ટા પ્લસ આવશે, ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા પ્લસ આવશે. મેગ્નેશિયમ પ્લસ 2 ડેલ્ટા થશે, આ બે માઇનસ ડેલ્ટા, એટલે પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ, એટલે આવી આપણને મધ્યસ્થી નિપજ મળે. કે હતી મધ્યસ્થી નિપજ, પાછું અહીં દોરું છું, આવી મધ્યસ્થી નિપજ પ્રાપ્ત થાય. O સાથે MgX અને આની સાથે R. બીજા સ્ટેપની અંદર જો આનું જળ વિભાજન કરાવો તમે, એટલે અહીંથી ક્રેક થાય HOH. એટલે હવે હું છેલ્લેથી લખું R અને OH. જો આ નિપજ મળી. બીજું એક હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ આવું બનશે. હવે જો ફોર્માલ્ડિહાઇડ લેવામાં આવે, કોણ? ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCHO. એની તમે કોઈ પણ ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ લો તો એમાંથી સેકન્ડરી આલ્કોહોલ મળે. અને કોઈ પણ કીટોન લો, એની ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન આ રીતે આગળ કરાવો તો કીટોન મળે. ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનાલમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે. મિથેનાલ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે, અને કોઈ પણ કીટોન હોય તો એમાંથી તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય. હવે આમાં જે આપેલું તો છે જ, બાજુમાં હું એક ઉદાહરણ લઈને તમને સમજાવું. ધારો કે મારી પાસે આ ફોર્માલ્ડિહાઇડ છે, HCHO નામ લખવું પડશે, મિથેનાલ. એની જો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન કરાવું, કઈ પ્રક્રિયા થશે? યોક્સિલ પ્રક્રિયા થશે. કેવી રીતે રિએક્શન હમણાં કીધું, કાર્બન સાથે કાર્બન જોડાશે, મેગ્નેશિયમ સાથે O. એટલે અહીંથી લખવાનું સ્ટાર્ટ કરીએ છેલ્લેથી, CH3 CH છે જ, CH2O MgBr. બીજા સ્ટેપની અંદર આનું જળ વિભાજન કરાવો. જેવું જળ વિભાજન કરાવશો અહીંથી ક્રેક થશે, અહીંયા H, અહીંયા OH નિપજ બનશે CH3 CH2OH. શું બની ગયો? ઇથેનોલ, જે પ્રાઇમરી આલ્કોહોલ છે. બીજું છૂટું પડશે MgOHBr, હાઇડ્રોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ જનરલ ફોર્મમાં લખ્યું જો, R થી પહેલાં સ્ટાર્ટ થાય, પછી CH2, પછી O સાથે MgX. ક્રેકિંગ ક્યાંથી કરવાનું? મેગ્નેશિયમની બાજુમાંથી ક્રેક કરવાનું. અહીંયા H લગાડી દેશું, મેગ્નેશિયમની બાજુમાં OH. એટલે ફોર્માલ્ડિહાઇડ લીધો હોય તો પ્રાઇમરી આલ્કોહોલ મળે. હવે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ અન્ય આલ્ડિહાઇડ જો લેવામાં આવે તો દ્વિતીયક આલ્કોહોલ મળે. એક ઉદાહરણ બતાવું. CH3CHO મારી પાસે ધારો કે છે, ઇથેનાલ. એની જો હું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા લઉં, સમીકરણ ગોખવાના નથી, હમણાં કીધું એ જ પ્રમાણે કાર્બન સાથે શું જોડાશે? કાર્બન જોડાશે, O સાથે મેગ્નેશિયમ જોડાશે. એટલે લખવાની સ્ટાર્ટ અહીંથી કરું, CH3CH, આ કાર્બન જોડ્યો,
બરાબર. CH3 જેવડી લાંબી ચેન હોય CH3 CH2 CH2 અહીં લાંબુ લખી નાખવાનું CH2 CH2 CH3 CH3. અહીંયા ધારો કે CH2 CH3 CH2 હોત ને તો અહીંયા શું લખતું CH2 CH3. ટૂંકમાં ઊંધેથી લખવાનું સ્ટાર્ટ થાય. બરાબર. ક્યાંથી સ્ટાર્ટ થયું CH3, પછી આ CH તો ઓલરેડી છે જ, આ CH3 પણ આવી ગયો. હવે આ O આવ્યો, O સાથે MgBr મધ્યસ્થી નિપજ. હવે આમાં પાણી એડ કરવું, જોડ વિભાજન કરો. ક્યાંથી પાણી થશે? અહીંથી H હોય નિપજ બનશે. જો આ નિપજ CH3 CH OH CH3. OH ધરાવતો કાર્બન અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે સેકન્ડરી આલ્કોહોલ. આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે. બીજું હાઇડ્રોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ મળશે. હમણાં મેં તમને જે કીધું ને કે જો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હોત ને તો કેવી રીતે ઇથાઇલ જોડાતા અહીંયા, બરાબર. તો નિપજ બનશે બ્યુટેન 2-ol. આ તમારે 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરવી પડે તો જ યાદ રહેશે, નહીંતર યાદ ના રહે. હવે મિત્રો જો કીટોન લેવામાં આવે તો તૃતીયક આલ્કોહોલ મળે. કોઈ પણ એક કીટોન બતાવો. CH3 C ડબલ બોન્ડ O CH3 એસિટોન છે. એની ધારો કે હું મેથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાવું. જોજો હવે કાર્બન સાથે કાર્બન, O સાથે MgBr. બાકી જે હોય એમ લખતું જવાનું. CH3 છે, CH3 આ CH3 ઉપર લખી નાખું, કયો આ. હવે આ CH3 સાઈડમાં લખી નાખું, કયો આ. નીચે O સાથે MgBr આ મધ્યસ્થી નિપજ. હવે એમાં પાણી એડ કરું, અહીંથી ક્રેક થશે HOH. નિપજ શું બનશે? CH3 CCH3 CH3 નીચે OH. OH ધરાવતો કાર્બન અન્ય બીજા 3 સાથે જોડાયેલો છે, એટલે તૃતીયક આલ્કોહોલ મળે. કોઈ પણ કીટોન જો તમે લો તો તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. ઇન શોર્ટ, HCHO હોય તો પ્રાથમિક આલ્કોહોલ, એના સિવાયનો ગમે એ આલ્ડીહાઇડ હોય તો સેકન્ડરી આલ્કોહોલ, અને કોઈ પણ કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે આ. ઘરેથી એક પ્રશ્ન આપીએ છીએ. બ્યુટેનોલનું ઉદ્દીપકીય રિડક્શન છે. ઉદ્દીપકીય રિડક્શનનો મતલબ શું? એન્ટી માર્કોનિકોફ લાગશે, એટલે OH છે એ પહેલા ઉપર જોડાશે. બીજું સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન છે, એટલે OH છે એ બીજા કાર્બન ઉપર જોડાશે. આ માર્કોનો નિયમ લાગુ પડે. ત્રીજું છે ગ્રિગનાર્ડ, બરાબર. આ તો હમણાં આપણે લીધું હતું નહીં જ છે. જો એના પછી પ્રોપીનની હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રક્રિયાને મંદ H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયાથી શું નિપજ મળે? તો વેરી સિમ્પલ. પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. હાઇડ્રોબોરેશનથી પ્રક્રિયા થાય એટલે પ્રોપેન 1-ol મળે. શું કામ? તો કે OH છે એ પહેલા કાર્બન સાથે જોડાશે, એટલે કે પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે. આ એનું રીઝન. બીજું, H2SO4ની હાજરીમાં જો રિડક્શન કરવામાં આવે, એટલે એસિડની હાજરીમાં જલીયકરણની જો પ્રક્રિયા કરો તો OH છે એ વચ્ચેના એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાય. એનો મતલબ કે પ્રોપેન 2-ol મળે. આ શું કામ 2-ol પ્રોપેન 2-ol મળે? તો કે ઇમાર્કોના નિયમ પ્રમાણે થાય છે ને એટલે. એના પછી આવી જ ગયું છે, હોમવર્ક આપી દઈએ. સમીકરણ આગળ આવી જ ગયું છે થિયરીની અંદર.